હેલો મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ સમૂહ ઇલેક્ટ્રિક ટેકનિકલમાં. તો આજે આપણે ડીસી ટેપ રિપેરિંગ કરવાનું આવ્યું છે. 4442 આઈસી એની ફોલ્ટ છે, તો આપણે રિપ્લેસ કરવાની છે. વિડીયોમાં આગળ બનાવી દીધો, સ્ટેપ બાય સ્ટેપ તમને બધી માહિતી આપતો રહીશ. અને વિડીયો આગળ શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરો ચેનલને. આઈસીને ઉપરનું આપણે સ્ટેપ ખોલી નાખ્યું છે અને આ 4442 આઈસી છે, જોઈ શકો છો. તો પહેલાં આપણે એક આઈસી રિપ્લેસ કરીને ચેક કરી લેવી, પછી બીજી આઈસી નાખીને ચેક કરીશું. તો વિડીયોમાં આગળ બનાવી દેજો મિત્રો. આ છે જૂની આઈસી, આ છે નવી આઈસી. આ આઈસી આપણે આમાંથી કાઢી નાખી છે. હવે આપણે આ આઈસી છે ને આમાં નવી બેહારવાની છે. તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો છે, તમને આગળ બધી માહિતી આપતો રહીશ. મિત્રો એક આઈસી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, ચેક પણ કરી વાળી છે, ઓકે થઈ ગયું છે એકદમ. તો હવે આપણે બીજી એક જે 4442 આઈસી છે, આપણે એને રિપ્લેસ કરી નાખશું. વિડીયોમાં આગળ બનાવી. મિત્રો આઈસી કેવી રીતે રિપ્લેસ કરવાની હોય એ તમને વિડીયોમાં બતાવું. તો એક આ પંપ જોઈ, જૂની આઈસી આપણે કાઢી લેવાની એવી રીતે, પછી નવી લગાવવાની આવશે. હવે આપણે નવી આઈસીને લગાવી દેવામાં આવશે. ફટાફટ શોલ્ડર રિપ્લેસ કરતા મિત્રો જાજી વાર ન લાગે, પણ જે ચેક કરવું ને આઈસી ખરાબ થઈ છે કે નહીં એમાં વધારે વાર લાગે. હવે આપણે બંને આઈસી નવી થઈ ગઈ છે, પછી ચેક કરીને તમને બતાવી દઉં એટલે આપણું ટેપ કમ્પ્લીટ ઓકે થઈ જશે. વિડીયોમાં આગળ બનાવી રહ્યો છે, તમને ચાલુ કરીને બતાવું છું. મિત્રો આપણું ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે, ચેક પણ કરી વાળ્યું છે. બે આઈસી ઓકે થઈ ગઈ છે, આપણે પાછું ફિટ કરી દીધું છે. અને હવે આપણે ખાલી આને ફિટ કરવાનું છે. એની બોડી ઉપર ઓપન કરશે ને ખાલી સ્ક્રૂ મારી ફિટ કરવાનું છે. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર કમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.